11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે છે અમુક ડેફિનેશન લીધી હતી, ખાસ કરીને છે દ્રઢ પદાર્થ કોને કહેવાય. થોડુંક રિવિઝન બેઝ ઉપર જઈએ અને પછી આગળ વધીએ તો કે દ્રઢ પદાર્થ એટલે કે એવો પદાર્થ કે જેમાં કણો કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન ચોક્કસ જળવાઈ રહેતા હોય. ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, એમ દ્રઢ પદાર્થને પણ આકાર હોય છે, પણ ઘન પદાર્થને બાહ્ય બળ લગાડતા તેનું વિરૂપણ થાય છે, જ્યારે છે દ્રઢ પદાર્થનું વિરૂપણ થતું નથી. સ્થિતિસ્થાપકતા એટલે શું? પ્લાસ્ટિક અને પ્લાસ્ટિસિટી એટલે શું? જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થના આકારમાં ચેન્જ થાય, લંબાઈમાં ચેન્જ થાય, કદમાં ચેન્જ થાય. પણ જેવું બાહ્ય વિરૂપક બળ મૂકી દો, બંધ કરી દો, તરત જ પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય તો આવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. ઉદાહરણ તરીકે રબર. જ્યારે આપણે રબરને ખેંચીએ એટલે એની લંબાઈમાં વધારો થાય છે, એ જે લંબાઈમાં વધારો થયો એને વિકૃતિ કહેવાય. પણ જેવું બાહ્ય બળ બંધ કરી દો આપતું, બરાબર, એટલે તરત પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય તો આવા ગુણધર્મ ધરાવતા પદાર્થને સ્થિતિસ્થાપકતા ગુણધર્મને કહેવાય, જ્યારે પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. જો બાહ્ય બળ લગાડવાનું બંધ કર્યા બાદ પણ પદાર્થ પોતાનો મૂળ આકાર ધારણ ન કરે, મૂળ સ્થિતિ ધારણ ન કરે તો આવા પદાર્થને પ્લાસ્ટિક કહેવાય, ને આવા ગુણધર્મ ધરાવતા પદાર્થને પ્લાસ્ટિસિટી કહેવાય. ત્યારબાદ છે આગળ વધીએ તો કે ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક સમજવા માટેનું એક ઉદાહરણ હતું. આકૃતિમાં જોઈ શકો છો કે એક સમઘન છે જેમાં સ્પ્રિંગ વડે એકબીજા પાર્ટ જોડેલા છે. જ્યારે જે આને જે બાહ્ય વિરૂપક બળ લગાડવામાં આવે ત્યારે આ ઘનના આકારમાં ચેન્જ થતો હશે, પણ જેવું બાહ્ય વિરૂપક બળ મૂકી દઈએ, બંધ કરી દઈએ, એટલે ઘન પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે છે. એનો અર્થ એવો થયો કે આ પદાર્થ છે એ સ્થિતિસ્થાપક પદાર્થ છે. પ્રતિબળ એટલે શું? જ્યારે કોઈ પદાર્થ ઉપર છે બાહ્ય વિરૂપક બળ લગાડીએ એટલે એના ક્ષેત્રફળને લંબરૂપે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થતું હોય છે, જે પદાર્થની પોતાની મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરતું હોય છે. આ બળને પ્રતિબળ અથવા સ્ટ્રેસ કહેવાય છે, જેનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. અને છે બોલાય આ રીતે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લંબરૂપે લાગતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. MLT M1 L-1 T-2 છે. ત્યારબાદ આગળ વધીએ તો કે છે સંગત પ્રતાન પ્રતિબળ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે અને લંબાઈમાં વધારો થાય તો એને છે લંબરૂપે વિરુદ્ધ દિશામાં જે બળ ઉત્પન્ન થાય એને તણાવ પ્રતિબળ કહેવામાં આવે છે. અને જ્યારે એના કદમાં ઘટાડો થતો હોય ત્યારે લંબરૂપે જે પદાર્થની અંદર બળ ઉત્પન્ન થતું હોય છે એને દાબીય પ્રતિબળ કહેવાય છે. આમ આ બંનેને બોલાય છે સંગત પ્રતાન પ્રતિબળ તરીકે ઓળખવામાં આવે છે. વધારામાં વિકૃતિ કોને કહેવાય? પદાર્થને બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે એની લંબાઈમાં જે કાંઈ ફેરફાર થાય એની વિકૃતિ કહેવાય. ખાસ કરીને લંબાઈમાં ફેરફાર થાય ત્યારે એને પ્રતાન વિકૃતિ કહેવાય, એપ્સિલોન એલ વડે દર્શાવાય. કદમાં ફેરફાર થાય ત્યારે એને જલીય વિકૃતિ કહેવાય, અથવા તો એને છે બીજો શબ્દ વાપરો છે એના માટે સ્પેશિયલ હાઇડ્રોલિક તરીકે પણ આપણે ઓળખીએ છીએ, વિકૃતિ કહેવાય. અને આકારમાં ફેરફાર થતો હોય ત્યારે એને આકાર વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા લંબાઈમાં ફેરફાર થાય છે અને દબાણમાં પણ ફેરફાર થાય. આકારમાં ફેરફાર થાય છે તો એને આકાર વિકૃતિ, થીટા બરાબર છે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા એલ સાઇન વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ તો કે જે હાઇડ્રોલિક પ્રતિબળ અથવા તો કદ પ્રતિબળ અને કદ વિકૃતિ, આ બધી જ વસ્તુ સમજવા જેવી છે. તમને ખબર છે કે અહીંયા તમને કોઈ એક પાત્ર બતાવ્યું છે. પાત્રના આડછેદનું ક્ષેત્રફળ એ છે જ્યારે એની ઊંચાઈ એલ જેટલી છે, એટલે પાત્રનું કદ થાય A × L. ધારી લો કે એમાં કોઈ એક છે વાયુ ભરેલો છે, એટલે વાયુનું કદ થાય ડેલ્ટા, વાયુનું કદ થાય V જેટલું થાય. હવે કોઈ પિસ્ટન વડે ઉપરથી જ્યારે બળ લગાડવામાં આવે ત્યારે તમે જોઈ શકો છો કે આ જે છે જે પાત્રમાં રહેલો જે વાયુ છે એનું સંકોચન થશે, એટલે કદમાં ઘટાડો થાય. જે કદમાં ઘટાડો થાય આ કદમાં થતા ઘટાડાને આપણે ડેલ્ટા V સાઇન વડે દર્શાવીએ. એનો અર્થ એવો થયો કદમાં થતો ઘટાડો અને મૂળ કદ બંનેના ગુણોત્તરને કહેવાય છે કદ વિકૃતિ. અને કદ વિકૃતિને છે દર્શાવવા માટેની જે સાઇન છે, બરાબર છે, એને જે દર્શાવવા માટેની સાઇન છે એ છે એપ્સિલોન V જેટલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આને છે બતાવી શકો છો. યાદ રાખજો, લંબાઈના છેદમાં લંબાઈ એટલે મીટરના છેદમાં મીટર એકમ રહિત થાય. મીટર ક્યુબ કદના છેદમાં કદ મીટર ક્યુબ એકમ રહિત થાય. અંતરના છેદમાં અંતર એટલે એનો અર્થ એવો થયો કે વિકૃતિ છે એ કેવી ભૌતિક રાશિ છે? તો કે એકમ રહિત રાશિ છે. બરાબર છે? આ રીતે આને આપણે સમજી શકીએ. ત્યાર પછી હવે આગળનો પોઈન્ટ લઈએ, શું છે? રોબર્ટ હુક વૈજ્ઞાનિકનું નામ છે. રોબર્ટ હુકે એક નિયમ આપેલો છે જેને હુકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હુકનો નિયમ શું છે એની વાત કરીએ છીએ, બરાબર છે. તો હુકનો નિયમ કંઈક એવું છે કે નાના વિરૂપણ માટે
પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એનો અર્થ એવો થયો, ધારી લ્યો કે અહીંયા કોઈ એક રબરનો ટુકડો છે. મેં તમને ગઈકાલે રબર હાથમાં લઈને બેસવાનું કીધું હતું. એક ટુકડો જડિત છે. હવે આના ઉપર હું જેવું બાહ્ય બળ લગાડીશ એમ છે આ રબરના છે લંબાઈમાં વધારો થશે, કદમાં ઘટાડો થશે. તમે જોઈ શકો છો કે અહીં લંબાઈમાં જે વધારો થતો છે એ L પ્લસ ડેલ્ટા L સાઇન વડે દર્શાવું. ડેલ્ટા L જેટલો વધારો થાય છે. એનો અર્થ એવો થયો કે આ પદાર્થની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય છે. વિકૃતિને આપણે એપ્સિલોન સાઇન વડે દર્શાવીએ છીએ. જેમ જેમ આની લંબાઈ વધતી જશે એમ છે વિરુદ્ધ દિશામાં એકમ ક્ષેત્રફળથી લાગતું બળ કે જેને આપણે છે પ્રતિબળ સિગ્મા સાઇન વડે દર્શાવીએ છીએ એ પણ વધતું જાય. તો આ બેનો ગુણોત્તર છે અચળ રહે છે એવું કહે છે. એનો અર્થ એવો થયો કે પ્રતિબળ ચલે છે, વિકૃતિ તમે જો એકબીજાના સમપ્રમાણમાં હોય છે. જો ચલે છે કાઢશું તો આપણે અચળાંક તરીકે કે લેવામાં આવે છે. કેને છે હુક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને બોલાય છે સપ્રમાણતા અચળાંક, અથવા તો એને સ્થિતિસ્થાપક અંક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીએ. તમને એમ થાય કે સાહેબ આનો એકમ શું થતો હશે, તો આનો એકમ આપણે સરળતાથી બનાવી શકીએ. તમને ખબર છે કે પ્રતિબળ છેદમાં વિકૃતિ, પ્રતિબળનો એકમ આપણને ખબર છે કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. જ્યારે છે વિકૃતિ છે એકમ રહિત છે. એનો અર્થ એવો થયો કે જે છે અહીંયા સપ્રમાણતા અચળાંક મળે છે એનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અથવા તો આને આપણે ખબર છે બળ ભાગ્ય ક્ષેત્રફળ હોવાથી પાસ્કલ તરીકે પણ ઓળખીએ છીએ. તો PA સાઇન વડે પણ આને દર્શાવવામાં આવે છે. બરાબર. કેટલાક દ્રવ્યોમાં આ છે સંબંધ જળવાતો ન પણ હોય છે, જ્યારે કેનો એસઆઈ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ છે. અને આપણને ખબર છે દબાણનું પારિમાણિક સૂત્ર M1 L-1 અને T-2 છે. તો વિદ્યાર્થી મિત્રો, હુકનો નિયમ ખાસ યાદ રાખજો. હાલતા આપણે એક શબ્દ આવશે કે કોઈ એક સ્પ્રિંગ છે એ હુકના નિયમને અનુસરે છે. એનો અર્થ એવો થયો કે જેમ જેમ તમે એને ખેંચશો એમાં એના વિકૃતિ ઉત્પન્ન થતી જશે, એટલે આકારમાં ફેરફાર થતો જશે. સાથે સાથે એ પોતાની મૂળ સ્થિતિમાં આવવા માટે એમાં જે પુનઃસ્થાપક બળ છે એકમ ક્ષેત્રફળથી એ પણ વધતું જાય, એટલે બંને થાય એકબીજાના સમપ્રમાણમાં. એક બીજો શબ્દ ખાસ યાદ રાખીએ, આ હુકના નિયમને સ્થિતિસ્થાપકતા અંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘન પદાર્થો માટે જુદો હોય છે, વાયુપ્રૂફ પદાર્થો માટે જુદો હોય છે, પ્રવાહી પદાર્થ માટે જુદો જુદો હોય છે. એટલે મોટા ભાગના છે એ કયું દ્રવ્ય છે એના ઉપર આધાર રાખે છે. ખાસ યાદ રાખજો. તો હુકનો નિયમ અગત્યનો પોઈન્ટ છે. બરાબર. તમને એમ એક માર્કમાં પૂછાય કે હુકનો નિયમ લખો, તો લખવાનું કે નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. હવે અહીંયા એક આકૃતિ આપી છે. આકૃતિ ઉપરથી આપણે સમજવાનું છે કે આ દરેક પોઈન્ટ શું બતાવે છે. બરાબર છે. ખાસ યાદ રાખીએ. કોઈ એક ધાતુ માટે પ્રતાન બળ અને પ્રતાન વિકૃતિનો આલેખ દોરો અને સમજાવો. હવે આલેખ આપણે પ્રયોગ કરીએ તો આપણને આલેખ મળે, પણ આપણે તો પ્રયોગ કરવાનો નથી આવતો કંઈ. એમાં સીધું આના ઉપરથી સમજવાનું છે કે આ શું બતાવે છે. સામાન્ય સ્થિતિમાં હું તમને સમજાવું. ખાસ યાદ રાખીએ. બરાબર. ધારી લ્યો અત્યારે હું એક રબરનું ઉદાહરણ લઉં છું. બરાબર છે. આપણે છે એક રબરના ઉદાહરણ દ્વારા જ આને સમજવા ટ્રાય કરીએ એટલે ઝડપથી સમજાય આપણને. જો આ કોઈ એક દ્રઢ આધાર છે, સમજજો ખાસ. હવે છે હું અહીંયા શું કરું છું, એક રબરનો નાનો એવો ટુકડો લઉં છું. જો આ રબરનો નાનો એવો ટુકડો લઉં છું. આ 0 સ્થિતિ છે, એટલે આ 0 સ્થિતિ છે. હુકનો નિયમનું પાલન ક્યાં સુધી થાય છે એ તમે જુઓ કે તમે ખાસ તો છે હમણાં જ આપણે એક સૂત્ર મળ્યું હુકનો નિયમ. બરાબર છે કે સિગ્મા ચલે છે એપ્સિલોન. બરાબર. આ બંને એકબીજાના શું છે સમપ્રમાણમાં. સિગ્મા એટલે પ્રતિબળ થાય અને વિકૃતિ એટલે શું થાય એપ્સિલોન. દાખલા તરીકે તમારા હાથમાં રબર છે, તે રબરને તમે ખેંચો. ધારી લો કે રબરને છે તમે ખેંચશો, બરાબર, તો અમુક હદ સુધી ખેંચી શકશો, પછી એનાથી બહુ આગળ ખેંચી શકશો નહીં. એનો અર્થ એવો થયો કે તમે છે અમુક હદ સુધી ખેંચી શકો છો. ધારી લ્યો કે આ જે સ્થિતિ છે આ 0 થી A ની સ્થિતિ છે. તો તમને ખબર છે તમારા હાથમાં વિરુદ્ધ દિશામાં જે છે અહીંયા બળ લાગે છે, બરાબર, એ બળ પણ વધતું જશે. એનો અર્થ એવો થયો કે અમુક હદ સુધી તમે જોઈ શકો છો વિકૃતિ વધે છે અને છે પ્રતિબળે વધતું જાય છે. એ ખાસ કરીને ક્યાં સુધી વધે છે તો કે A પોઈન્ટ સુધી. અહીંયા મેં દોરેલો છે કે આ A પોઈન્ટ સુધી વધે છે. હકીકતે આ જે છે આ સ્થિતિ છે હુકના નિયમનું પાલન કરે છે. એટલા માટે શબ્દ આપ્યો છે કે સ્થિતિસ્થાપકતા વર્તુળાંક, એટલે કે છે એ પ્રકારે વર્તે છે. ધારી લ્યો કે તમે આ રબરને હજી ખેંચવા ટ્રાય કરો છો, એ બિંદુથી આગળ લઈ જવા ટ્રાય કરો છો. તમે આ બધું અનુભવેલું છે કારણ કે આપણે અપ્રયોગ વારંવાર કરીએ છીએ.
અને છે હજી તમે એમાં એટલી બધી વિકૃતિ ઉત્પન્ન કરો છો કે આમ અતિશય બળ લગાડી દો છો. હવે તમે ત્યારે જુઓ છો વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે ને એનું અમુક હદ સુધી વધશે, પછી નહીં વધે. એટલે વધારો થશે, બહુ નાનો ફેરફાર થશે. એટલે તમે જોઈ શકો છો અહીં વિકૃતિ વધે છે તો સામે બળ વધે છે, સપ્રમાણપાત નથી. વિકૃતિ વધારે વધે, બળ ઓછું વધે છે. તો બી થઈ. હવે બી સ્થિતિ એવી છે કે જે બીને આધીન બિંદુ તરીકે ઓળખીએ. આધીન બિંદુ એટલે શું કે તમને હવે એવું થઈ જશે કે જો હવે હું આનાથી લંબાઈ વધારીશ તો હવે ત્યાંથી કદાચ તૂટી જશે, અથવા તો છે આ પદાર્થ છે રબર છે એ પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવશે નહીં. પદાર્થને તમે ત્યાં સુધી ખેંચો, બરાબર, કે તે છે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવી શકતું હોય, એ હદ હોય, એ હદને સપ્રમાણતા હદ પણ કહેવાય. જો અહીં લખેલું છે. એનાથી વધારે ખેંચશો તો એ રબર છે એ લાંબુ થઈ જશે. એનો અર્થ એવો થયો કે પદાર્થની અંદર નવો પોઈન્ટ આવી જશે. કયો પોઈન્ટ આવી જશે? પ્લાસ્ટિક. પ્લાસ્ટિકની વ્યાખ્યા તમને કરાવી છે કે જ્યારે પદાર્થ ઉપર એટલું બધું બળ લગાડી દો કે પદાર્થ પોતાની છે મૂળ સ્થિતિમાં છે પાછું ન આવે તો આવા પદાર્થને પ્લાસ્ટિક પદાર્થ કહેવાય. એનો અર્થ એવો થયો કે હવે જો તમે પદાર્થને આને બી કરતાં વધારે બળ લગાડશો તો ધારી લ્યો કે આ સી બિંદુએ પહોંચી જાઓ તમે. બી સુધી વસ્તુ એવી છે કે તમે એને મૂકી દો એટલે રબર પોતાની મૂળ લેન્થ છે એ પાસ કરી લેશે, એ ધારણ કરી લેશે. પણ જો તમે છે ને સી સુધી લઈ જશો, હજી લંબાઈમાં વધારો કરશો તો રબર લાંબુ થઈ જશે. મીન્સ કે કહેવાનો અર્થ એ છે કે પોતાની મૂળ સ્થિતિમાં આવશે નહીં. એટલા માટે આને આધીન બિંદુ કે એ રીતે છે નામ આપેલું છે. સી પછીની સિચ્યુએશન કેવી છે? સી પછીની સિચ્યુએશન એવી છે કે હવે જો તમે બળ લગાડશો, બરાબર, સી થી ડી સુધી કદાચ લગાડી જાઓ, બરાબર, બળ લગાડશો તો થશે એવું કે અહીંયા પદાર્થ છે સતત પોતાના આકારમાં ફેરફાર કર્યા જશે, વધારે લાંબુ લાંબુ થતું જશે. મૂળ સંજોગોમાં કોઈ સંજોગોમાં આવશે નહીં. એટલે અહીંથી આ જે સ્થિતિ છે, જો બળ ઓછું વધે છે, યાદ રાખજો, પણ અહીં વિકૃતિ વધારે ને વધારે વધતી જાય છે. તો આ જે સ્થિતિ છે આ સ્થિતિને પ્લાસ્ટિક સ્થિતિ કહેવાય છે. કઈ બોલીએ છીએ? પ્લાસ્ટિક. દાખલા તરીકે તમારા હાથમાં ગારાનો કે લોટનો, આપણે જ્યારે રોટલી બાંધતા હોય લોટનો એક પિંડો છે, એ રોટનું છે ગળીંડો કરીને જ્યારે આપણે હાથમાં રાખીએ તો એને આપણે લાંબુ કરવું તો અમુક હદ સુધી લાંબુ કરી શકીએ. વધારે લાંબુ કરવા જાવ ને એનાથી ભટકી જાય. કહેવાનો અર્થ એ છે કે આ રબરને જો તમે વધારે ખેંચશો, ડી કરતાં આગળ લઈ જશો તો હવેનો પોઈન્ટ એવો આવી જશે જેનું હું ઈ બિંદુ નામ આપી દઉં કે ત્યાંથી તૂટી જશે. તૂટી જશે એને ફ્રેક્ચર પોઈન્ટ કહેવાય. શું બોલાય છે? ફ્રેક્ચર પોઈન્ટ. તો સરસ એક પ્લાસ્ટિકનું ઉદાહરણ લઈને આપણે છે રાખી શકીએ. દાખલા તરીકે કોઈ એક રબર છે, એની લંબાઈ L છે, આ એની સામાન્ય સ્થિતિ છે. રબરને હું જેમ જેમ ખેંચતો જઈશ એમ બિંદુ એ સુધી ખેંચતો જઈશ એમ એમ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું પ્રતિબળ વધતું જશે. જે તમે તમારા એક અંગૂઠામાં રબર ભરો, બીજા અંગૂઠાથી એને ધીરે ધીરે ખેંચતા જાઓ એટલે અનુભવ થતો જાય. એટલે કે એનો અર્થ એવો થયો જેમ જેમ વિકૃતિ વધે એમ એમ પ્રતિબળ વધે અમુક હદ સુધી, એટલે કે બિંદુ એ સુધી. ધારી લ્યો કે એ થી બી સુધીની સ્થિતિ એવી છે કે તમે હજી લાંબુ કરશો તો રબર લાંબુ થશે, એ પ્રમાણમાં વિરુદ્ધ દિશામાં જે બળ છે એટલું બધું કંઈ વધશે નહીં. જો તમે જોઈ શકો છો બળમાં ફેરફાર ઓછો થાય છે. ધારી લ્યો કે બી થી સી સ્થિતિ વયા જાવ છો. હવે સી સ્થિતિ એવી આવી જાય છે કે ત્યાંથી છે તમે રબરને મૂકશો તો પાછું પોતાની મૂળ સ્થિતિ ધારણ કરતું નથી. એનો અર્થ એવો થયો કે એ આધીન બિંદુ કે એ આપણે કે એવો પોઈન્ટ આવી ગયો કે ત્યાંથી પદાર્થ પોતાનો આકાર ચેન્જ કરી નાખશે. એનો અર્થ એવો થયો કે પદાર્થ હવે આ સ્વરૂપમાં પ્લાસ્ટિસિટી સ્વરૂપમાં આવી જશે. ખાસ કરીને તમે બળ વધારે જાઓ, ધારી લ્યો કે સી થી ડી સુધી પહોંચો છો, બરાબર, હજી એટલી વધારો છો તો રબર વધારે લાંબુ થાય છે, બરાબર, મૂકી દો એટલે લાંબુ લાંબુ રહેશે, પોતાની મૂળ સ્થિતિમાં આવતું નથી. હવે જો એનામાં ઇલાસ્ટિસિટી જ પૂરી થઈ ગઈ છે એટલે હજી જો વધારે ખેંચશો તો ત્યાંથી છે એ રબર તૂટી જશે, હજી વધારે લાંબુ થશે નહીં. એટલે એ જે પોઈન્ટ છે આ પોઈન્ટને કહેવામાં આવે છે ફ્રેક્ચર પોઈન્ટ અથવા તો બ્રિટલ. ત્યાંથી છે પદાર્થ ભટકી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેખને આ રીતે સમજી શકાય છે. આપણે વર્ણન જોઈએ. વર્ણનમાં શું આપેલું છે કે આકૃતિમાં પ્રતિબળ અને વિકૃતિનો આલેખ આપેલો છે. આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે O થી A સુધીનો આલેખ સુરેખ છે. આ વિસ્તારમાં હુકના નિયમનું પાલન થાય છે એટલે તરત જ તમને આઈડિયા આવી જાય. હુકનો નિયમ એટલે શું? તો કે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં છે. જ્યારે વિરૂપક બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ પાછો પોતાનું મૂળ પરિમાણ ધારણ કરે છે, બરાબર. એટલે જો અહીંયા જેવું તમે અહીંથી બળ મૂકી દેશો એટલે વળી પાછો પદાર્થ અહીંયા જે L લંબાઈનો છે એટલું પરિમાણ ધારણ કરશે. આગળ વધીએ. A થી B સુધીનો વિસ્તાર એવો છે કે પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં નથી, એટલે કે અહીંયા હુકના નિયમનું પાલન થતું નથી. હવે જો બોજ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાના મૂળ પરિમાણમાં પાછો ફરે છે. આમ વક્રમાં બિંદુ બીને આધીન બિંદુ કહેવાય છે. એ લાસ્ટ પોઈન્ટ છે, હદ આવી ગઈ. તેને અનુરૂપ છે પ્રતિબળને છે
દ્રવ્યની આધીન પ્રબળતા બરાબર સિગ્મા વી તરીકે છે ઓળખવામાં આવે છે. પી નહીં આવે પણ અહીંયા વાય આવશે. સિગ્મા વાય તરીકે ઓળખવામાં આવે છે. જોવાય. ત્યાર પછી આલેખ છે આપણે આગળ. બી બિંદુ પછી બોજને જો વધારવામાં આવે તો ઉત્પન્ન થતું આધીન પ્રતિબળ વધી જાય છે. ત્યારે પદાર્થના પ્રતિબળના નાના ફેરફાર માટે વિકૃતિ પણ બહુ મોટી ઝડપથી ફેરફાર થાય છે. એટલે કે બી થી ડી વચ્ચેનો ભાગમાં છે વિકૃતિ ઝડપથી વધારો થાય છે. બિંદુ સી પર પાસે જો બોજ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાના મૂળ પરિમાણમાં પાછો ફરતો નથી, એટલે મૂળ આકાર ધારણ કરતો નથી. આવી સ્થિતિમાં છે પ્રતિબળ શૂન્ય હોવા છતાં પણ વિકૃતિ શૂન્ય થતી નથી. પછી કદાચ તમે બળ બંધ કરી દો તો એકવાર રબર લાંબુ થઈ ગયું પછી એ પાછું પોતાના મૂળ સ્થિતિમાં આવશે નહીં. અને પદાર્થ જે આ ગુણધર્મ ધારણ કરે છે આ ગુણધર્મને કહેવામાં આવે છે પ્લાસ્ટિક. આલેખ પરના ડી બિંદુને દ્રવ્યની અંતિમ છે તણાવ પ્રતિબળતા કહેવામાં આવે છે, જેને છે સિગ્મા યુ સાઇન વડે દર્શાવવામાં આવે છે. આ બિંદુથી આગળ લાગુ પાડેલ બળ ઘટાડવામાં આવે તો પણ વિકૃતિ ઉત્પન્ન થતી જાય છે અને બિંદુ ઈ પાસે છે પદાર્થ તૂટી જાય છે, જેને બ્રિટલ પોઈન્ટ અથવા તો ફ્રેક્ચર પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આલેખ ઉપર તમે જોવો છો બી થી ઈ સ્થાન એવું છે કે ગમે ત્યારે પદાર્થ વચ્ચેથી બટકશે. એટલે આ જે છે વર્તુળક ડી ઈ જે સ્થાન છે એને બ્રિટલ બટકણું દ્રવ્ય કહે છે અને જે તે બિંદુ આગળ છે એનું દળ છે વધુ ઓછું હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી આ ગ્રાફને સ્ટડી કરવાનો છે અને સમજવાનો છે. આ પ્રયોગ તમારે છે ઘરે છે 2-3 રબર લેજો. 1-2 રબરથી તમે સી બિંદુએ નહીં પહોંચો ને ત્યાં તૂટી જશે. તમારે શું કરવાનું તો કે રબરનો એક છેડો કોઈ હૂકમાં ભરાઈ દેવાનો, પછી રબરને ખેંચવાનું, મૂકી દો, મૂળ સ્થિતિમાં આવે તો એ છે 0 થી એ સ્થિતિ થશે, વળી પછી 0 થી બી સ્થિતિ આવશે. સી સ્થિતિમાં છે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરશે નહીં. 0 થી ડી સ્થિતિમાં જેમ જેમ બળ લગાડી જશો એમ એમ વિકૃતિ વધારે લાંબુ થતું જશે. ડી થી ઈ વચ્ચે છે ગમે ત્યારે બટકી જશે. બરાબર, આ રીતે આને સમજી શકાય. આ ઘણા બધા પ્રયોગના આધારે નક્કી કરેલું હોય છે. આપણે માત્ર એનો આલેખ શું કહેવા માગે છે એ જ સમજવાનો છે. તો અહીંયા આપણે આલેખની સમજૂતી લીધી. હવે ત્યાર પછી આપણને એ જવાબ આપવામાં કહે છે કે ઇલાસ્ટોમર એટલે શું. તેના માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ સમજાવો. હવે આ એ જ વસ્તુ થઈ. હુકનો નિયમ શું કહે છે? પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે, પણ અમુક હદ સુધી. ખાસ કરીને અમુક પદાર્થ એવા હોય કે તમે બાહ્ય બળ લગાડો ને તો એ છે એની વિકૃતિ મોટી ને મોટી વધતી જ જાય. જેમ કે તમે જુઓ, જે પદાર્થને ખેંચીને તેમાં બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેવા પદાર્થને ઇલાસ્ટોમર પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે ધારી લો કે આ કોઈ એક છે, આપણે વિચારીએ કે આ કોઈ એક ફુગો છે, બરાબર છે. તમે બાકસના ખોખામાં ભરી મૂકશો, બરાબર, પણ જ્યારે ફુગાને ફૂલાવશો, બરાબર, ત્યારે છે એ ખૂબ મોટો છે આકાર છે એ ધારણ કરે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે અહીંયા છે પ્રતિબળ તો આમાં ઉત્પન્ન થતું જ હોય. તમે યાદ રાખો, તમે ફૂંક મારો એટલે છે અંદરની હવા છે બહારની બાજુ બળ લગાડતી હોય. એટલે રબર છે એ એનું છે અહીંયા તમે એમ પણ કહી શકો એનું કદ વધે છે, બરાબર, પરંતુ છે રબર છે ઇલાસ્ટિસિટી ધરાવે છે, એ પોતાની મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરતું હોય. એટલે તમે જુઓ કે શરૂઆતમાં તમે અહીંથી ફુગામાં હવા ભરશો તો ફુગામાં હવા ભરો છો તો વિકૃતિમાં બહુ થોડો ફેરફાર થાય છે. પછી તમે અહીંથી છે હવા ભરવાનું ચાલુ રાખીએ, બરાબર છે, તો આ દરમિયાન છે ફુગો વધારે ફૂલાતો જાય છે, એટલે એમાં વિકૃતિમાં બહુ મોટો ફેરફાર થતો જાય છે અને ગ્રાફ આવો આવશે. યાદ રાખીએ, આનો ગ્રાફ આવો સુરેખ નહીં આવે. પહેલાં છે નહીવત ફેરફાર થાય, પછી અંદર હવા ભરાતી જાય, પછી ફેરફાર છે એ ખૂબ જ મોટો થતો જાય છે. તો આ પ્રકારનો જે આપણને ગ્રાફ મળે છે, ખાસ કરીને આવું શેમાં જોવા મળે છે તો કે રબર. એટલે તમને અહીંયા જે ઉદાહરણ આપ્યું, બરાબર છે, રબર કે તમને જે અહીંયા ઉદાહરણ આપ્યું છે, ફુગાનું ઉદાહરણ, મહાધમનીની પેશી. મહાધમનીની પેશી એટલે કે છે એ તો હવે બાયોલોજીકલ આખો સબ્જેક્ટ થઈ ગયો, બરાબર. ખાસ કરીને જે આપણી વેન્સ હોય, નળીઓ હોય અંદર આપણે કહીએ, બરાબર, એની આ વાત છે. પછી રબરને તેની મૂળ લંબાઈ કરતાં છે ઘણું બધું ખેંચી શકાય છે, જો ઉદાહરણ આપ્યા છે. અને છતાં પણ વળી પાછું છે અમુક સુધી ખેંચો તો વળી પાછું પોતાના મૂળ આકારમાં ધારણ કરી લે છે. એટલે આ રીતે છે આપણે તો વ્યાખ્યા યાદ રાખવાની છે કે જે પદાર્થને ખેંચીને તેમાં બહુ મોટા પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેવા પદાર્થને કહેવામાં આવે છે ઇલાસ્ટોમર, બરાબર. ત્યાર પછી વાત કરીએ, હવે અહીંયા લખેલું છે જો
હૃદયમાંથી રુધિરને લઈ જતી મહાધમનીની સ્થિતિસ્થાપકતા પેશી પ્રતિબળ વિકૃતિ વર્ક દર્શાવે છે. નોંધો કે સ્થિતિસ્થાપક વિસ્તાર ખૂબ જ મોટો હોવા છતાં આ દ્રવ્યના વિસ્તારમાં હુકના નિયમને અનુસરતું નથી, અને બીજું કે તેમાં કોઈ પણ પ્લાસ્ટિસિટી દેખાતી નથી. હવે આખી વાત કરીએ તો કે આ વેન્સ છે, બરાબર. હવે એમાંથી બ્લડ પાસ થાય છે, ધારી લઈએ આપણે, બરાબર છે, કે આ રીતે છે, બરાબર. આ રીતે બ્લડ પાસ થતું હોય. બ્લડનો કલર આવો ન હોય, પણ આપણે વિચારીએ છીએ, સમજીએ. ધારી લ્યો કે અત્યારે છે મોટાભાગના જે જોવા મળે છે કે આ વેન્સ છે, બરાબર. હવે આની અંદર છે કોલેસ્ટ્રોલ જમા થયું હોય, બરાબર. ધારી લ્યો કે આ જે છે એ કોલેસ્ટ્રોલ જમા થયું છે, આટલું. એનો અર્થ એવો થયો કે નળીની જે પહોળાઈ છે પહેલાં હતી એના કરતાં ઘણી ઘટી ગઈ. હવે જ્યારે બ્લડને પાસ થવાનું થાય, બરાબર, ત્યારે શું થાય એની વાત કરીએ છીએ. હવે જો વચ્ચેથી આ રીતે બ્લડ પાસ થતું હોય તો એ પ્રેશર ઉપર લાગશે, બરાબર છે. એ આ છે બ્લડ દ્વારા ધમની ઉપર છે, બે બાજુ પ્રેશર, અને ધમનીનું છે એ આમ ફૂલાશે, આ પ્રકારે થશે. એટલે આના ઉપરથી ઉદાહરણ ઉપરથી આખું આપ્યું છે, પણ આપણે જે આ સમજવા માટે છે ફુગારનું ઉદાહરણ યાદ રાખો એટલે સરળતાથી તમે સમજી શકો. આગળ લઈએ. પાઠનો લાસ્ટ પોઈન્ટ આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. આના પછી છે ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. તમને એમ થાય કે બસ, તો કે યસ. એનું કારણ એ છે કારણ કે આની અંદર ઘણું બધું નીકળી ગયું છે, પણ છતાંય આપણે જરૂરી છે એ બધું જ હું તમને ભણાવીશ, બરાબર. એનો આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ શું છે. સ્થિતિસ્થાપકતા અંક ઇલાસ્ટિક મોડ્યુલી એટલે શું, સમજાવો. યાદ રાખીએ, સ્થિતિસ્થાપકતા અંક દરેક દ્રવ્ય માટે અલગ હોય છે. સ્થિતિસ્થાપક અંક જનરલી કેપિટલ ઈ સાઇન વડે પણ દર્શાવાતો હોય છે. આની વ્યાખ્યા આવી છે. પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહેવાય. યાદ રાખીએ, આને હુકનો નિયમ પણ કહેવાય છે, કારણ કે હુકનો નિયમ શું હતો, પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. જો મેં લખેલો જ છે, લખેલો છે, પ્રતિબળ છેદમાં વિકૃતિ છે, જેને હુકનો નિયમ પણ કહેવાય છે. આમ દરેક દ્રવ્ય માટે સ્થિતિસ્થાપકતા અંક જુદો જુદો હોય છે, બરાબર. ખાસ કરીને આપણે એ પણ યાદ રાખીએ, સ્થિતિસ્થાપક અંકનો એકમ શું થાય. તમને ખબર છે, પ્રતિબળ એટલે થાય બળ ભાગ્યા ક્ષેત્રફળ, વિકૃતિ એટલે થાય ડેલ્ટા એલ બાય એલ, લંબાઈના છેદમાં લંબાઈ એટલે એકમ રહિત. પણ આનો એકમ થાય ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ થાય. તો સ્થિતિસ્થાપક અંક છે એનો એકમ શું થશે, તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ થશે. MLT પ્રમાણે હાલીએ તો કંઈક આવું આનું MLT છે, એ પણ આપણે ખાસ એક યાદ રાખવાનું રહ્યું. 3 પ્રકારે હોય. જો કોઈ ઘન પદાર્થની વાત કરતા હોય ત્યારે ખાસ કરી સ્થિતિસ્થાપક અંક તરીકે યંગ મોડ્યુલસ લેવામાં આવે છે. શું લેવામાં આવશે? યંગ મોડ્યુલસ. જ્યારે આપણે છે કોઈ દ્રવ્યની વાત કરતા હોય છે, જ્યારે છે કદમાં ફેરફાર થતો હોય ત્યારે છે સ્થિતિસ્થાપક અંક તરીકે કેપિટલ B લેવામાં આવે છે, જેને બલ્ક મોડ્યુલસ કહેવાય છે. અને જો બલ્ક મોડ્યુલસનું વિરોધી લઉં તો એને દબનીયતા કમ્પ્રેસિબિલિટી કહેવાય છે, જેને K વડે દર્શાવાય છે. એટલે આ એક સૂત્ર યાદ રાખજો. બીના વિરુદ્ધને છે કમ્પ્રેસિબિલિટી એટલે દબનીયતા કહેવામાં આવે છે. અને જો પદાર્થના આકારમાં ફેરફાર થતો હોય, બરાબર, તો સ્થિતિસ્થાપક અંક તરીકે કેપિટલ G લેવામાં આવે છે. તો યાદ રાખીએ, કયું દ્રવ્ય છે એના ઉપર આધાર રાખે છે, અને તેને છે પરિમાણ ઉપર છે એ વળી પાછું આધાર રાખતું નથી. એટલે કોઈ પણ સાઇઝ હોય એના ઉપર આધાર રાખતું નથી. તો સૂત્ર શું બન્યું? પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહે છે. એટલે તમારે આવું યાદ રાખવાનું, પ્રતિબળ એટલે સિગ્મા, વિકૃતિ એટલે એપ્સિલોન. આના ઉપરથી હું તમને 3 સૂત્ર અત્યારે જ અહીંયા બનાવી દઉં એમ છું. જુઓ કયા કયા સૂત્ર બની શકે એમ છે, જોઈએ આપણે. જુઓ, હવે તમને કદાચ આ ખ્યાલ આવી ગયો હોય તો યંગ મોડ્યુલસ વાય એનો અર્થ એવો થયો પ્રતિબળ છેદમાં છે વિકૃતિ એટલે એપ્સિલોન. પ્રતિબળ એટલે F છેદમાં A આવશે. જ્યારે છે તમે લંબાઈમાં વિકૃતિ લેતા હો ત્યારે તમારે અહીં સૂત્ર લખાય ડેલ્ટા એલના છેદમાં એલ. તો આ યંગ મોડ્યુલસનું સૂત્ર થયું. બલ્ક મોડ્યુલસનું સૂત્ર લેતા હો ત્યારે શું આવે? તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર પ્રતિબળ છેદમાં વિકૃતિ એટલે કે F/A છે, બરાબર. યાદ રાખીએ પ્રતિબળ એટલે. હવે તમને ખબર છે કદ સ્થિતિસ્થાપક તરીકે ડેલ્ટા વીના છેદમાં શું આવે? V આવે. આનું ઇનવર્સ છે, એટલે હવે તમારે આને કઈ રીતે લખવું એ તમને આવડે, બરાબર. આકાર સ્થિતિસ્થાપક અંકમાં જ્યારે કેપિટલ G લેતો હોવ ત્યારે સૂત્ર તો એ જ પ્રતિબળ છેદમાં
વિકૃતિ. એનો અર્થ એવો થયો કે F/A તો આવે. હવે તમને ખબર છે કે અહીંયા આકાર સ્થિતિસ્થાપકની વિકૃતિને આપણે શેના વડે દર્શાવીએ છીએ? થીટા સાઇન વડે દર્શાવીએ છીએ. એટલે તમને કદાચ આ યાદ છે ડેલ્ટા x/L આકાર વિકૃતિ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે છે આજના દાખલા ગણી શકશું. બરાબર છે? લઈએ આગળ. પેલું આવે છે યંગ મોડ્યુલસ સમજાવો. તો તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિ બેયના ગુણોત્તરને, તણાવ પ્રતિબળને આપણે સિગ્મા વડે દર્શાવશું, સંગત વિકૃતિને આપણે L વડે દર્શાવશું. આ બંનેના ગુણોત્તરને કહેવાય છે યંગ મોડ્યુલસ y. વ્યાખ્યા: તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ y કહે છે. યાદ રાખીએ, અહીંયા છે યંગ મોડ્યુલસની ગણતરી કરવા માટે આપણે સૂત્ર મૂકવું પડશે, બળ ભાગ્યા ક્ષેત્રફળ. છેદમાં શું આવશે? તો કે છે ડેલ્ટા L/L. વધારાનું સાદુરૂપ આપું તો F ના છેદમાં અહીંયા A આવશે ઇન્ટુ ડેલ્ટા L આવશે. યંગ મોડ્યુલસ y બરાબર છેદનો છેદ અંશમાં જશે તો અહીંયા આવશે કેપિટલ L. ધારી લ્યો કે F બરાબર તમે વજન બળ લેતા હો તો અહીંયા F બરાબર તમારે mg લઈ જવું પડે ઇન્ટુ L. અહીંયા શું લખવું પડશે? A ઇન્ટુ ડેલ્ટા L. આવું પણ તમારે લખવું પડે. હજી પણ આની અંદર ઘણીવાર ઘનતા આપેલી હોય, કદ આપેલું હોય તો તમને ખબર છે કે આનું એક સૂત્ર આવું પણ બને છે. ઘનતા એટલે ρ, દળ એટલે m, કદ એટલે છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આવું પણ એક સૂત્ર બને છે. તો m બરાબર તમારે છે ρ/A/L. આવું સૂત્ર પણ તમારે લખવું પડે. જો હું અહીંયા ઉપર કિંમત મૂકીને એનું સાદુરૂપ લઈને મારે નવું સ્વરૂપ લેવું હોય તો નવું સ્વરૂપ પણ હું લઈ જઈ શકું એમ છે, તમે જોઈ શકો છો. પણ અત્યારે હું અહીંયા સુધી રાખું છું. આમાં બહુ કંઈ ફેરફાર કરીશ નહીં. ફરીવાર, તણાવ પ્રતિબળ સિગ્મા અને સંગત વિકૃતિ એપ્સિલોનના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કેપિટલ Y કહેવાય છે. યાદ રાખીએ, તમને પૂછાય યંગ મોડ્યુલસનો એકમ શું થાય? તો બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અથવા તો આનો એકમ પાસ્કલ થાય. બરાબર? જુદા જુદા દ્રવ્યના છે યંગ મોડ્યુલસ કેટલો હોય એની ચર્ચા કરીએ આપણે, તો કંઈક જઈ શકો છો તમે. જુદા જુદા દ્રવ્યનો યંગ મોડ્યુલસ. જેમ કે અહીંયા લખ્યું છે એલ્યુમિનિયમ, એટલે આપણને ખબર છે Al થાય. હવે સિગ્મા y એટલે શું છે એ તમને ખબર છે, મોટાભાગે 10⁹. એનો અર્થ એવો થયો કે જ્યાં સુધી છે તાર હોય તારને ખેંચો અને એ રીતે છે હુકના નિયમનું પાલન થતું હોય ત્યાં સુધી જે વસ્તુ આવે એને સિગ્મા y તરીકે ઓળખવામાં આવે છે. તમારા પહેલું મૂલ્ય યાદ રાખવાનું છે કે એલ્યુમિનિયમનો યંગ મોડ્યુલસ થાય 70 ગુણ્યા 10⁹, જ્યાં 10⁹ છે. બરાબર છે? તાંબુ, તાંબાને આપણે કોપર કહેશું. આ દાખલામાંનો ઉપયોગ આવશે ગુણ્યા, યાદ રાખજો 10⁹. લોખંડ તો અહીંયા આવશે 10⁹. સ્ટીલ તો અહીંયા આવશે 10⁹. હવે તમે વિચારો કે અને લાકડાનું માત્ર 16 જ છે, યાદ રાખીએ. હવે તમને એમ કહે કે ધારી લો કે તમારે કોઈ એક બ્રિજ બનાવવો છે, ધાતુનો બ્રિજ, સિમેન્ટ કોન્ક્રીટનો નહીં. ધાતુનો બ્રિજ બનાવવો છે, બરાબર? તો તમે આમાંથી કયું મટીરિયલનો ઉપયોગ કરશો? એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ કે સ્ટીલ? તમને ખબર છે કે જે હાઈ રાઇઝ બને છે, સ્કાય સ્કેપર બને છે કે જેની ઊંચાઈ 100 માળ કરતાં વધારે હોય છે. વિશ્વમાં ઘણી બધી એવી બિલ્ડિંગો છે કે જે 70-80 માળ, 90 માળ, 100 માળ કે એનાથી પણ ઊંચી છે. તો આની અંદર છે ને પ્યોર સ્ટીલ વાપરવામાં આવે. શું કામ સ્ટીલ વાપરવામાં આવે છે એ તમને આઈડિયા આવી ગયો છે. સિમ્પલ તમને ગણતરી કરીને સમજાવું. ધારી લો કે દુબઈની અંદર એક ઊંચામાં ઊંચું બિલ્ડિંગ છે જે વર્લ્ડનું ઊંચું બિલ્ડિંગ છે, જેની ઊંચાઈ લગભગ 800 મીટર છે. વિદ્યાર્થી મિત્રો, 1000 મીટર 1 કિલોમીટર થાય. હવે તમે વિચાર કરો કે આખે આખું આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટીલનું છે, જે આ રીતે આમ બેસાડેલું છે. તમને ખબર છે ગોળાકાર ડિઝાઇન છે, પણ હું આ રીતે આપું છું એઝ એ કેપ ટાઈપ. બરાબર? આ રીતનું બિલ્ડિંગ છે. હવે તમે વિચારો કે છે આપણા ઘરની જ વાત કરીએ કે આપણું ફ્લોરિંગ છે ને છત છે, એ બે વચ્ચેની ઊંચાઈ લગભગ છે ને ઓછામાં ઓછી 10 ફૂટ હોય. 10 ફૂટ એટલે 3 મીટર હોય. કેટલી હોય? ઊંચા બિલ્ડિંગમાં આ ઊંચાઈ છે 3 મીટરથી વધારે 4 મીટર જેટલી પણ હોય છે. એનો અર્થ એવો થયો કે એક ફ્લોર 3 કે 4 મીટરનો છે. તમે ખાલી કેલ્ક્યુલેશન કરો. હવે આજે આખું બેઝ બનાવેલું છે, અંદર સિમેન્ટ કોન્ક્રીટ પાણાને એવું નાખીને કે એની ઉપર ગમે એટલો વજન આવે તો એ નીચે બેસે નહીં. આખું બેઝ છે, જમીનમાં ખાડો ખોદી બનાવેલું છે. હવે અહીંયા જે એના દરેક ફ્લોર છે, તમે વિચારો કે આ પહેલો ફ્લોર છે, આ એના બીમ કોલમ છે. આપણે વિચારીએ
એની ઉપર બાકીના ઘણા બધા ફ્લોર આવેલા છે, તો એ બધાનું પ્રેશર આની ઉપર કેટલું આવતું હશે? એનો અર્થ એવો થયો કે આ જે બીમને હું જો આ રીતે બતાવું કે આ બીમ છે, ધારી લ્યો આ પ્રકારનો છે, તેના ઉપર કેટલું બધું પ્રેશર હોય લંબરૂપે. પ્રેશર હોય તો એનો અર્થ એવો થયો કે આ જે બીમ છે એટલું બધું પ્રેશર આપો તો એની ઊંચાઈમાં ઘટાડો થાય. હવે આમાં એ ઊંચાઈમાં ઘટાડો થાય એ શક્ય છે? બરાબર. તો હવે તમે વિચારો જી કે અહીંયા છે આમાંથી કઈ ધાતુ વપરાય? એલ્યુમિનિયમ વપરાય, તાંબુ વપરાય, લોખંડ વપરાય, સ્ટીલ વપરાય? તો તમે કહેશો સાહેબ સ્ટીલ જ વપરાય ને. પાછો સ્ટીલનો એક આગવો ગુણધર્મ એ છે કે એમાં કાટ લાગતો નથી. તમને ખબર છે કે આપણે જ્યારે છે મકાન બનાવીએ ત્યારે એમાં છતમાં લોખંડ વાપરીએ છીએ. લોખંડની આયુષ્ય 30-35 વર્ષ, પછી એમાં કાટ લાગવા માંડે એટલે મકાન જર્જરિત થઈ જાય, આપણે પાડી નાખવું પડે, નવું બનાવવું પડે. જ્યારે આ સ્ટીલ છે બરાબર, એમાં આજીવન કાટ નથી લાગતો, મટીરિયલ ઉપર કોટિંગ એ રીતનું હોય છે, એટલે અત્યારે આનો ઉપયોગ વધારે થાય છે. બરાબર, આ એક યાદ રાખવું. ત્યાર પછી છે 11મા ધોરણની અંદર તમારે એક પ્રયોગ આવે છે કે જેને કહેવાય છે યંગનો પ્રયોગ. હવે યંગ મોડ્યુલસ શોધવાનો જે પ્રયોગ છે એ પ્રયોગ હું તમને અત્યારે કરાવી દઉં છું, કદાચ લાઈવ થાય ન થાય એ પછીની વાત છે. એનું સાધન કંઈક આકૃતિમાં દેખાય એ મુજબનું હોય છે. શું હોય છે એ તમને કહી દઉં એટલે આખું બધું જ સમજાઈ જશે. બરાબર, હું બાજુમાં દોરતો જાઉં છું. એટલે આ યંગના પ્રયોગમાં શું હોય કે અહીંયા છે આ રીતે છે ને છતમાં બે હૂક મારેલા હોય છે, આ બે હૂક હોય છે. આ રીતે છે હૂક હોય છે ને, હૂકમાંથી એક તાર આમ નીચે રાખેલો હોય છે. તાર આમ સ્ટ્રેટ એક ધારો નીચે રહીને એટલા માટે શું કરેલું હોય તો કે એના ઉપર થોડુંક વજન મૂકેલું હોય છે, એટલે તાર એકદમ આમ લટકતો સ્થિર રહે, હવામાં ઉડે નહીં. અને અહીંયા એક ફૂટપટ્ટી મૂકેલી હોય છે જુદા જુદા માપની, એટલે 0 થી અમુક સેન્ટીમીટર તમે જોઈ શકો છો. જો આ ફૂટપટ્ટી છે અહીંયા તમે જોઈ શકો છો. હવે શું કરવામાં આવે તો કે બાજુમાં એક હૂક હોય છે બરાબર, આ હૂકમાં એક બીજો તાર હોય છે બરાબર, આ રીતે તાર લટકતો હોય છે. પણ આ તાર એકદમ પતલો તાર હોય છે, યાદ રાખો બરાબર, કે જેની મને લંબાઈ ખબર છે. લંબાઈ કેટલી છે તો કે L જેટલી છે. યાદ રાખીએ કે આ જે તાર મૂકેલો છે બરાબર, હવે એમાં આપણે છે યંગ મોડ્યુલો શોધવો છે તો કઈ રીતે શોધી શકીએ એ એનો હું તમને અત્યારે પ્રયોગ કરાવું છું. મને ખાતરી છે કે 99% તમને સમજાઈ જશે આ પ્રયોગ. હવે એમાં શું હોય છે તો કે અહીંયા એક છે ને એક એરો હોય છે, આની સાથે એક લોખંડનો તાર જોડેલો હોય છે જેને આપણે એરો કહેવાય બરાબર. અને અત્યારે છે અહીંયા નીચે પલ્લું રાખેલું છે કે જેની મદદથી થોડો ઘણો સ્ટ્રેટ રહી શકે છે. જો તમે જોઈ શકો છો આ એરો છે. ધારી લ્યો કે અત્યારે તમે ફૂટપટ્ટીમાં માપ જોવો છો બરાબર, તો આ ફૂટપટ્ટીનું માપ 0 થી 12 સેન્ટીમીટરની ફૂટપટ્ટી છે ઉદાહરણ તરીકે. અત્યારે તમને આ જે માપ દેખાય છે બરાબર, તારની લંબાઈ તમને ખબર છે, યાદ રાખજો L. આ માપ છે હું એવું વિચારું છું કે ભાઈ તમને 5.6 સેન્ટીમીટર કે મિલીમીટર સમથિંગ મળે છે આ માપ, યાદ રાખીએ. હવે શું કરવામાં આવે છે એની વાત કરીએ તો મારે તારની લંબાઈ છે અત્યારે હું અહીંયા સુધીની જ લઉં છું બરાબર. તારની લંબાઈ અહીંયા સુધી આપણે લઈએ છીએ અત્યારે. તો ધારી લો કે તારની લંબાઈ આના ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંથી તો આ જે ઊંચાઈ છે એ 6 કે 7 આપણે છે મીટરમાં લઈ શકો, ફૂટમાં લઈ શકો. અત્યારે બધા જ માપ હું મીટરમાં રાખું છું. ધારી લ્યો કે ઉપરથી જે તાર ટીંગાડેલો છે બરાબર, એની જે ઊંચાઈ છે બરાબર, હું એવું વિચારું કે 2 મીટર છે, યાદ રાખજો 2 મીટર છે. પછી આ બધા માપ છે ને સેન્ટીમીટરમાં છે. આ રીતે છે અહીંથી જે આ માપ છે બરાબર, હું એવું વિચારું છું કે 6 સેન્ટીમીટર છે, 6 સેન્ટીમીટર બરાબર છે. સેન્ટીમીટર છે. હવે બહુ કરી છોકરા વગર. હવે તો ટોટલ માપ કેટલું થયું હું એવું વિચારું ભાઈ કે ચાલો ટોટલ માપ આપણે ઉપરથી નીચે વિચારીએ કે ધારી લ્યો કે આ માપ 5.6 સેન્ટીમીટર છે ઉદાહરણ તરીકે, હું આવું લઈ લઉં છું. હવે તમે શું કરશો કે અહીંયા છે કોઈ એક દળ મૂકી દો છો, ધારી લ્યો 2 કિલોગ્રામ મૂકો છો. એનો અર્થ એવો થયો કે M × G મૂકવું એટલે આનું મને વજન બળ મળી જાય. જેવું વજન બળ મૂકશો ને એટલે તારની લંબાઈમાં વધારો થશે એવું કે હવે જે તાર છે જે બિંદુએ હતો ત્યાંથી થોડોક એની લંબાઈમાં વધારો થશે. ધારી લ્યો કે આ એરો આમ નીચે ઉતરે છે, નીચે ઉતરીને અહીંયા સેટ થાય છે. આ રીતે સેટ થાય છે ને પછી હું લંબાઈ માપું છું તો મને લગભગ છે અહીંયા છે આ લંબાઈ છે 5.7 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે.
એનો અર્થ એવો થયો કે લંબાઈમાં થતો વધારો કેટલો થયો? તો લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ બરાબર હું એમ કહી શકું કે 0.1 સેન્ટીમીટર કે મીટર, આ મીટરમાં માપ લઈ જઈએ છીએ આપણે, 0.1 મીટરનો છે. તો હવે તમે છે તારનો યંગ મોડ્યુલસ શોધવું હોય તો તમે આ સૂત્ર મૂકી શકો. જો સૂત્ર આપણી આગળ છે જ, એફ એટલે ત્યાં વજન બળ આવશે. આ સૂત્રમાં હું કિંમત મૂકું છું. મારે તારનો યંગ મોડ્યુલસ શોધવો છે એટલે ત્યાં હું mg મૂકી દઉં. એમ એટલે 2 કિલોગ્રામ, જી એટલે 9.8. તારની પેલા લંબાઈ કેટલી હતી? તો કે 5.6 હતી. યાદ રાખીએ. આડછેદનું ક્ષેત્રફળ, મને તારની ત્રિજ્યા હોય એટલે મને આડછેદનું ક્ષેત્રફળ πr² સૂત્ર અનુસાર મળી શકે, જે હું માઇક્રોમીટરથી માપી લઉં. ડેલ્ટા એલ એટલે કે એમાં વધારો કેટલો થયો? તો કે 0.1 નો વધારો થયો. આ બધો ડેટા મારી આગળ છે, હું કિંમત મૂકું તો તારનો યંગ મોડ્યુલસ કેટલો છે મને ઝડપથી મળી જાય. અથવા તો મને જો યંગ મોડ્યુલસ ખબર હોય તો તારની લંબાઈમાં વધારો કેટલો છે એ પણ હું નોંધી શકું. તો આવો તમારે 11મા ધોરણમાં પ્રેક્ટિકલ આવે છે કે જેને કહેવાય છે યંગનો પ્રયોગ અથવા યંગ મોડ્યુલસ, તારનો યંગ મોડ્યુલસ શોધવો. તો આ રીતે થાય છે, એકદમ સહેલો પ્રેક્ટિકલ છે. પણ હવે પ્રેક્ટિકલ તો ક્યારે થાય એનું કંઈ નક્કી છે નહીં, સ્કૂલ ખુલે પછી નક્કી થાય. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે છે આકાર પ્રતિબળ, આકાર સ્થિતિસ્થાપક અંક કોને કહેવાય? ખાસ યાદ રાખીએ, આકાર પ્રતિબળ જેને છે સિગ્મા એસ વડે દર્શાવાય છે, અને આકાર વિકૃતિ જેને એપ્સિલોન થીટા અથવા થીટા સાઇન વડે દર્શાવાય છે. આ બંનેના ગુણોત્તરને છે આકાર સ્થિતિસ્થાપક અંક કેપિટલ જી સાઇન વડે દર્શાવાય છે. આ કઈ રીતે થાય? જો આકાર પ્રતિબળ સિગ્મા એસ એટલે આપણને ખબર છે સૂત્ર શું આવે? F/A. હવે સિગ્મા થીટા ગઈકાલે તમને કરાવ્યું હતું કે ધારી લ્યો કે કોઈ એક નળાકાર છે, કોઈ એક જગ્યાએ સ્થિર સ્થિતિમાં પડેલો છે. જો હા, ધારી લ્યો કે તમે આના પર સ્પર્શીય બળ લગાડો છો અને આ નળાકારનો ઉપરના ભાગેથી આટલું વિસ્તરણ થાય. જો તો આ જે ખૂણો છે એ થીટા છે, અહીંયા લંબાઈમાં આ જે ફેરફાર થાય એ ડેલ્ટા એક્સ છે, અહીંયા ટોટલ લંબાઈ ઊંચાઈ છે એ એલ જેટલી છે. તો થીટા બરાબર સાબા છેદમાં પાબા એટલે ડેલ્ટા x/L. તો અહીંયા છે તમે લખી શકો ડેલ્ટા એક્સ બાય શું લખી શકો? એલ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર મળ્યું આ સૂત્રને કહેવામાં આવે છે આકાર સ્થિતિસ્થાપક અંકનું સૂત્ર. વ્યાખ્યા યાદ રાખીએ, આકાર પ્રતિબળ તેને અનુરૂપ આકાર વિકૃતિના ગુણોત્તરને તે દ્રવ્યોનો આકાર સ્થિતિસ્થાપક અંક કેપિટલ જી કહે છે. આ તમારે યાદ રાખવાનું છે. આપણે આ પાઠની અંદર મેં તમને વ્યાખ્યાઓ જ ભણાવી છે, કારણ કે પ્રશ્ન જ બધા વ્યાખ્યા જેવા છે. બરાબર? તો આપણે આ છે વ્યાખ્યા યાદ રાખશું. તમને કોઈ એમ પૂછે કે આનો ગુણોત્તર શું થાય, એકમ શું થાય, તો આપણે એક જ એકમ યાદ રાખવાનો છે. તમને ખબર છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, કારણ કે ડેલ્ટા એક્સ એટલે લંબાઈ ને છેદમાં એલ એટલે લંબાઈ. અથવા તો આનો એકમ યાદ રાખવાનો છે પાસ્કલ. તો સ્થિતિસ્થાપક અંક છે એના 3 આપણે વિચાર્યા. કયા કયા વિચાર્યા એ તમને કહી દઈએ અને ફરી પાછા રિપીટ કરીએ. પહેલું આવ્યું યંગ મોડ્યુલસ, બરાબર છે. ત્યારબાદ આવ્યું આકાર સ્થિતિસ્થાપક અંક. હવે લઈએ બલ્ક મોડ્યુલસ. જ્યારે વાયુરૂપ પદાર્થ હોય, બરાબર, જેમાં છે કદમાં ફેરફાર લાવી શકતા હોય. હવે ખાસ તો એક તો આકાર સ્થિતિસ્થાપક અંકની અંદર જો તમને મૂલ્ય આપેલા છે, ગુણ્યા 10⁹ ક્રમમાં છે. એલ્યુમિનિયમ છે, બ્રાસ એટલે પિત્તળ થાય 36 છે એનું મૂલ્ય. Cu એટલે કોપર થાય, બરાબર છે, આ બ્રાસ છે, બરાબર. કાચ એટલે ગ્લાસ થાય. લોખંડ એટલે આપણે એને છે એફી કહીએ. સીસુ એટલે લેડ, લેડ એટલે આપણે પીબી કહીએ છીએ. નિકલ છે, સ્ટીલને આપણે એસ સાઇન વડે દર્શાવીએ. ટંગસ્ટનને ટી સાઇન વડે દર્શાવીએ. લાકડું એટલે વુડ થાય, બરાબર. આ રીતના આના દરેકના મૂલ્ય છે કે તમે એની ઉપર જ્યારે બાહ્ય બળ લગાડો ત્યારે વધારેમાં વધારે શેમાં ફેરફાર થશે તમે જોઈ શકો છો. ટંગસ્ટન એવી ધાતુ છે કે જેમાં સૌથી વધુમાં વધુ ફેરફાર થાય, બરાબર. હા, તમને એમ થાય છે ટંગસ્ટન ક્યાં હશે, તો તમને કહી દઉં કે તમે લેમ્પ જોયા હશે, એ પણ કેવા ફિલામેન્ટવાળા ગામડાની અંદર હોય છે, ખબર હોય તો, પીળા કલરના. એની અંદર જે સ્પ્રિંગ જેવો ભાગ હોય છે ને એ ટંગસ્ટનનો હોય છે, કે જેને તમે ગમે એટલું બળ લગાડીને ખેંચો ને તો એની લંબાઈ વધે જાય, ઝડપથી તૂટે નહીં. એટલે એમાં ઇલાસ્ટિસિટી સૌથી વધારે હોય છે, બરાબર. આ ખાસ યાદ રાખીએ. તો આ એના મૂલ્ય છે, બરાબર. આપણે ક્યાંય ગોખવા નથી, જ્યારે દાખલામાં હશે ત્યારે આપેલા જ હશે. ત્યારબાદ આવે છે બલ્ક મોડ્યુલસ, જેને કહેવાય છે કદ સ્થિતિસ્થાપક અંક કોને કહેવાય. બલ્ક મોડ્યુલસની ગણતરી કરીએ, બરાબર. તો અહીંયા પણ આનું સૂત્ર આ જ છે, એટલે ટેન્શન નહીં લેવાનું. સિગ્માના છેદમાં આપણે અહીંયા શું લખીએ છીએ? બલ્ક મોડ્યુલસને એપ્સિલોન વી વડે દર્શાવીએ છીએ. એટલે સિગ્મા એટલે શું થાય? તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય. જો ખાસ યાદ રાખીએ, અપોન છે ડેલ્ટા વી બાય વી આવું લખી છે. બળ ભાગ્યા ક્ષેત્રફળને દબાણ પી પણ કહેવાય,
તો આપણે છે આને ડેલ્ટા વી બાય વી આવું લખી શકીએ. યાદ રાખજો ખાસ અહીંયા છે આ સૂત્રનું મોડિફાઈડ સ્વરૂપ આપેલું છે કે હાઇડ્રોલિક પ્રતિબળ એટલે પી અથવા તો સિગ્મા અને તેને અનુરૂપ કદ વિકૃતિના ગુણોત્તરને બરાબર કદ સ્થિતિસ્થાપક અંક અથવા તો બલ્ક મોડ્યુલસ બી કહેવાય છે. હવે ઋણ નિશાની શું દર્શાવે છે એ જોઈએ આપણે. અહીંયા જો આગળ બધીએ તમારે માઇનસ કરવું પડશે. માઇનસ છે એ શું બતાવે છે કે ઋણ નિશાની દર્શાવે છે કે દબાણમાં વધારો થાય ત્યારે કદમાં ઘટાડો થાય. હવે એ વાત સાચી છે. હમણાં જ આપણે એક પિસ્ટન દોર્યો હતો, આની અંદર એક વાયુ ભરેલો હતો. પિસ્ટન દ્વારા ઉપરથી ધક્કો મારવામાં આવ્યો હતો નીચેની સાઈડ. જેમ ધક્કો મારો એટલે તમને ખબર છે પિસ્ટન નીચેની બાજુ આવશે. જેમ પિસ્ટનની નીચેની બાજુ આવશે એમ કદમાં ઘટાડો થાય ને દબાણમાં વધારો થાય. એનો અર્થ એવો થયો કે એક રાશિ ઘટે બીજી રાશિમાં આ રીતે ફેરફાર થાય. એટલા માટે આપણે અહીં સૂત્ર લગાડ્યું છે. આગળ છે ઋણ નિશાની લઈએ છીએ. આમ સંતુલનમાં રહેલ તંત્ર માટે બલ્ક મોડ્યુલસ હંમેશા ધન હોય છે. તમને એમ થાય છે આનો એકમ શું થાય? તો તમને ખબર છે દબાણ એટલે પાસ્કલ, ડેલ્ટા વી બાય વી એટલે કદના છેદમાં કદ એટલે ઉડી જશે. તો આનો એકમ પાસ્કલ થાય અથવા તો શું થાય? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર, આનો એકમ થાય. એમએલટી તો આપણને આવડે જ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ વખતે બોર્ડમાં પૂછાવાનું છે. હવેનો જે આગળનો ભાગ છે એ બધો જ કાઢી નાખ્યો છે, છતાંય ઉપયોગી છે એવો લઈ લઈએ છીએ. જો યંગ મોડ્યુલસ આ તો આપણે વાત થઈ ગઈ છે. બરાબર છે. દબનીયતા એટલે શું? હા, વ્યાખ્યામાં એક હતું કે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કે કહેવામાં આવે છે. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કે કહેવામાં આવે છે. દબાણમાં એક એકમના વધારા દીઠ કદમાં થતા આંશિક ફેરફારને પણ છે દબનીયતા કહેવાય છે. જોવાનું ઉદાહરણ લઈએ આપણે. બરાબર, હવે આને આપણે દર્શાવવો છે તો આને કંઈક આ રીતે દર્શાવીએ એટલે વધારે ખ્યાલ આવે. વ્યાખ્યાને આપણે ક્લિયર કરીએ. જો તમને ખબર છે કે કે એટલે શું થાય? તો કે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને. બલ્ક મોડ્યુલસ એટલે શું થાય? તો કે દબાણ છેદમાં શું છે? ડેલ્ટા વીના છેદમાં વી, છેદનો છેદ અંશમાં. તો તમને ખબર છે 1 દબાણ ગુણ્યા આને છે હું વીના છેદમાં શું લખી શકું? ડેલ્ટા વી આવું લખી શકું. અથવા તો છેદનો છેદ હજી હું અંશમાં લઈ જાઉં આખો ભાગ, તો આને છે ડેલ્ટા વી બાય વી છેદમાં ડેલ્ટા પી પણ લખી શકું. હવે વ્યાખ્યા જો, આને હું એક એકમ લઈ લઉં. દબાણના એક એકમના વધારા દીઠ કદમાં થતા આંશિક ફેરફારને, જો આને આંશિક કહેવાય. ખાલી ડેલ્ટા વી હોત ને તો બરાબર હોત, પણ અહીંયા છેદમાં 100 આવે છે, મૂળ કદ આવે છે. એટલે આંશિક ફેરફારને છે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું, બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કે કહેવામાં આવે છે. હા, તમને એમ થશે આનો એકમ શું હશે? તો બલ્ક મોડ્યુલસનો એકમ શું હતો? પાસ્કલ હતો. તો દબનીયતાનો એકમ શું થાય? 1/5 પાસ્કલ. એટલે શું થાય? પાસ્કલ ઇનવર્સ. આનો એકમ શું હતો? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આનો એકમ શું થાય? મીટર સ્ક્વેર છેદમાં શું થાય? ન્યૂટન. બરાબર છે. તો એમએલટી શું થાય? તો આમાં તમને ખબર છે ક્યાં ચેન્જ કરવો એ હવે તમને આવડે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે છે દબનીયતા એટલે શું તેની પણ છે સરળ સમજૂતી લીધી. રિપીટ કરીએ છીએ પહેલેથી આખો પોઈન્ટ. સ્થિતિસ્થાપક અંક એટલે શું? તો કે પ્રતિબળ અને છે વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહેવાય. ટોટલ 3 પ્રકારના આપણે ભણવાના થશે. એક યંગ મોડ્યુલસ વાય આવશે, લંબાઈમાં ફેરફાર થતો હોય ત્યારે યંગ મોડ્યુલસ આવે, કદમાં ફેરફાર થતો હોય ત્યારે છે બલ્ક મોડ્યુલસ આવશે, અને આકારમાં ફેરફાર થતો હશે ત્યારે આકાર સ્થિતિસ્થાપક અંક કેપિટલ જી લેવામાં આવશે. દબનીયતાના ગુણોત્તરને પણ છે દબનીયતાના વ્યસ્તને પણ છે બલ્ક મોડ્યુલસ તરીકે લેવામાં આવે છે. તો આપણે ખાસ આ યાદ રાખીએ અને સમજીએ. બરાબર. ત્યાર પછી હવે જે ટોપિક આવે છે એ છે પોઇસન ગુણોત્તર. હવે અહીંથી છે તમારે કાંઈ પાકું નથી કરવાનું, હોમવર્ક નથી કરવાનું. હોમવર્ક તમારે માત્ર છે છેલ્લે દબનીયતા સુધી જ કરવાનું છે. આ વધારાની માહિતી છે, આ વખતે 30% કોર્સમાં નીકળી ગઈ છે. હવે પોઇસન ગુણોત્તર કોને કહેવાય? બરાબર, ખાલી એમનો સમજૂતી આપી દઉં કે પાશ્ચિક વિકૃતિ અને સંગત વિકૃતિના ગુણોત્તરને છે પોઇસન ગુણોત્તર કહેવાય છે. હવે તમને એમ થાય કે સાહેબ આ પાશ્ચિક વિકૃતિ એટલે શું વળી? બરાબર છે. હવે ઘણીવાર તમને ખબર છે આમાં શું થતું હોય એની વાત કરીએ. જો આ કોઈ એક રબર છે, એના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે, લંબાઈ એલ જેટલી છે. હવે જ્યારે આના ઉપર છે બાહ્ય બળ લગાડવામાં આવે, જો આપણે લગાડીએ છીએ બાહ્ય બળ,
એટલે તમને ખબર છે કે આ જે ભાગ છે ને એની લંબાઈમાં વધારો થાય છે. લંબાઈમાં વધારો થાય તો ક્ષેત્રફળમાં ઘટાડો થાય. એનો અર્થ એવો થયો પહેલાં કંઈક ડાયામીટર એટલો હતો, હવે જો ડાયામીટર છે પહેલાં કરતાં કંઈક ઘટી જાય છે, તમે જુઓ છો. તો અહીંયા પાશ્ચિક વિકૃતિ અને સંગત વિકૃતિના ગુણોત્તરને છે આપણને અહીંયા એવું કીધું છે કે આને કહેવામાં આવે છે પોઇસ્ચન ગુણોત્તર. પોઇસ્ચન ગુણોત્તરને મ્યુ સાઇન વડે દર્શાવવામાં આવે છે. હવે તમને એ તો ખબર પડી ગઈ કે સંગત વિકૃતિ એટલે તો સાહેબ આવું વાત થાય ને કે ડેલ્ટા એલ બાય એલ, લંબાઈમાં મૂળ લંબાઈ એલ જેટલી હતી, હવે અહીંયા લંબાઈ છે એલ પ્લસ શું થઈ ડેલ્ટા એલ. તો આ પાશ્ચિક વિકૃતિમાં શું આવે, તો પાશ્ચિક વિકૃતિમાં હું આવું લખું છું ડેલ્ટા ડીના છેદમાં ડી. હવે તમને સમજાઈ જવું જોઈએ કે પાશ્ચિક વિકૃતિ એટલે કે છે એનું જે પરિમાણ છે, ખાસ કરીને ડાયામીટર છે, એમાં થતો ફેરફાર ડેલ્ટા ડી છેદમાં મૂળ ડી, આ બેના ગુણોત્તરને કહેવામાં આવે છે પોઇસન ગુણોત્તર. બરાબર. જો અહીંયા ડેલ્ટા ડીના છેદમાં ડી છેદમાં ડેલ્ટા એલના છેદમાં એલ, આને કહેવાય છે બે વિકૃતિઓનો જ ગુણોત્તર છે. એટલે આ એકમ રહિત રાશિ છે. આનું તમારે હોમવર્ક કરવાનું નથી, યાદ રાખજો. બરાબર છે. માત્ર આપણે અત્યારે અહીંયા સમજૂતી માટે લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હજી આની અંદર છે થોડી ઘણી બીજી પણ વસ્તુ આવે છે, પણ એને આપણે હવે લેતા નથી. શું કામ? કારણ કે કોર્સમાં કરવાની જ નથી. એટલે અહીંયા આપણે છે આ ચેપ્ટર છે એ